अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। काले नृसिंह नरलोकमनो विराम। શું કહે છે? જ્યારે પ્રહલાદજીની ઉપર વિપત્તિ આવી અને ત્યારે તમારે માતા પિતાની જરૂર ન પડી પરમાત્મા, ત્યારે તમે નૃસિંહ સ્વરૂપે અવતાર ધારણ કરીને તમે તમારા ભક્ત પ્રહલાદને બચાવી લીધા છે. એ ભક્તને તમે બચાવી લીધા છે. હે ભગવાન, હવે પરણું ને તો આપની સાથે પરણું. અને ત્યારે કહે છે પરમાત્મા, અમારા કુળમાં અમારો એક રિવાજ રહ્યો છે કે અમે જ્યારે લગ્ન લખાય ને અને ત્યારે અમે અમારા કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈએ. એટલે ભવાનીના મંદિરે દર્શન જ્યારે કરવા માટે જઈએ અને ત્યાંથી તમે મારું હરણ કરજો. અને આ વાત પણ બહુ આધ્યાત્મ જગત આની સાથે સંકળાયેલું છે. મહાપુરુષો કહે છે કે ઈ જે મંદિરેથી જ્યારે હરણ કરવાનું કીધું અને ત્યારે જો આપણી બુદ્ધિ જો પરમાત્માને જો પત્ર લખે, જો આપણી બુદ્ધિ પરમાત્માને જો પત્ર લખતી હોય તો બુદ્ધિ પણ એમ કહે છે પરમાત્મા કે હું જ્યારે મંદિરમાં બેઠો હોય ને ત્યારે તમે મને લેવા માટે આવજો. એટલે આ જ ભાવ અહીંયાથી વ્યક્ત કરવામાં આવ્યો છે. નહીં કે અરે એમ થોડું કહેવાય કે પરમાત્મા કે અમે હોસ્પિટલના પથારી વશ પડ્યા હોય અને બોટલો ચડતા હોય અને આવા સમય તમે મને લેવા માટે આવજો. આવું મંગાય ભગવાનની પાસે? પણ અહીંયા ભગવાનનો પરમ ભગવદ ભક્તનો ભાવ એવો અહીંયાથી વ્યક્ત કર્યો છે પરમાત્મા કે અમે જ્યારે તમારા મંદિરની અંદર હોય, અમે જ્યારે તમારું સ્મરણ કરતા હોય, તમારું ભજન કરતા હોય, એ અમારા હાથમાં માળા હોય અને ત્યારે તમે અમને લેવા માટે આવજો. હે કૃષ્ણ, ત્યારે અમને લેવા આવજો. ગોવિંદ નામ લેકર પ્રાણ તન સે નિકલે, गोविंद प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. જબ પ્રાણ તન સે નિકલે. પરમાત્માની પાસે આવું જ માંગ્યું છે. અને ત્યારે રૂકમણી એમ કહે છે કે કૃષ્ણ, અહીંયા ઘણા બધા રાજાઓ છે, એમાંથી તમારે મને જીતીને લઈ જવાની છે. હવે આ રાજાઓ જો બુદ્ધિપત્ર લખે તો અહીંયા પણ ઘણા બધા રાજાઓ છે. ક્યાં? તો કે કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, અભિમાન, ઈર્ષા, આ બધા રાજાઓ છે. અને આ બધા રાજાઓ પાછા જેવા તેવા નથી. આ ગમે તેને તો આ માને પણ નહીં. એમ કે કથામાં નથી જવું એટલે તમને આ બધું ન જવા દે. પણ ઈ તમને જો એકવાર ધારે કથામાં મારે આને મોકલવો છે તો ઈ તમને આવવા દે. અને ત્યારે એ પરમાત્મા, મેં તમારા ગુણાનું વંદનને સાંભળ્યા છે એટલા માટે અત્યારે વન સાઇડ લવ છે. આ જોજો, રૂકમણીને એક તરફી પ્રેમ છે અત્યાર સુધી. એ તો ભગવાન જોઈને સ્વીકાર કરે તો બંને પક્ષથી પ્રેમ થાય. અત્યારે એક બાજુથી હજી તો એક રિક્વેસ્ટ મોકલી છે કે પરમાત્મા તમે મને લેવા માટે આવજો. એટલે આ તો એક આજીજી કરી છે. એટલે એક રિક્વેસ્ટ મોકલી હતી અને ત્યારે તરત તો એમ નથી કહેવાતું સંબંધ કયો બતાવો ભગવાન કે તમે મને લેવા માટે આવજો. તો એમાં સંબંધ કયો બતાવો? ત્યારે રૂકમણીએ એ સંબંધ બતાવવામાં એવું કીધું છે. આમ પણ આપણે છે ને, એટલે ડાયરેક્ટ એક પણ પ્રકારનો કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં, તરત જ એમ કહી દીધું. શ્રુત્વા, પેલાનો એક સમય હતો. હા, પેલાનો એક સમય હતો. પોતાની પત્ની પોતાના પતિને તુકારે ન બોલાવે. અને તુકારે તો હું પોતાનું નામે ન લે એના ધણીનું. અને એ બધું તો ઠીક, પણ પેલા તો એમ જ કહેતા, એ સાંભળો છો કે નહીં? 50 જણા બેઠા હોય અને એના માતાજી ઓરડામાં બહાર આવે ને એમ કે એટલે સાંભળો છો કે નહીં? એટલે જેના ઈ બોલ્યા હોય એના ઈ જ પાછા ઊભા થાય. હા, અને ઈ પાછા એમાંથી કોઈક આવે અને ઈ પાછા બેનો બધા બેઠા હોય એમાંથી પાછા એમ કે
કે એ સાંભળો છો કે નહીં, એટલે એમાંથી પાછા એના ઈ હોય અને ઈ જ પાછા ઊભા થાય. અને આજે તો આ બાજુ વ્યવહાર હોય કે ન વ્યવહાર હોય મને કાંઈ ખબર નથી. પોતાના પતિ નહીં તુકારો અને ઈ પાછું નામેથી હોય અહીંયા હાલ તું. મેં કાલે સાંભળ્યું છે, ઓય તને જ કહું તું અહીંયા હે ને, પોતાના પતિને નામથી ન બોલાવવા જોઈએ, પોતાના પતિને તુકારો પણ ન કરવો જોઈએ. એ સાંભળો છો કે નહીં, આ દેન કોઈ શબ્દની કોઈ દેન હોય તો ઈ માં રૂકમણી આપેલી છે, માં રૂકમણી આપેલી છે. સ્વાર્થ વિનાની વસ્તુઓમાં મને તમને શુદ્ધ પ્રેમ થાય, સ્વાર્થ વિનાની વસ્તુઓમાં મને તમને શુદ્ધ પ્રેમ થાય, પણ એમાં જ જદી સ્વાર્થ આવી જાય ને એટલે પછી શુદ્ધ પ્રેમ રહેતો જ નથી. અને ત્યારે અહીંયા કીધું છે પરમાત્મા, જો તમને આમ કરિયાવર લેવાની ઈચ્છા હોય તો એ કરિયાવર અહીંયાથી કાંઈ નહીં મળે, પણ મારી પાસે ગુપ્ત ધન પડ્યું છે ને એવું તમને આપી દઈ. તમારી જો એવી ઈચ્છા હોય કે મને કરિયાવર મળે તો એ અહીંયાથી કોઈ નહીં આપે, પણ મારી પાસે ગુપ્ત ધન પડ્યું છે ને એવું આપી દે. આ ગુપ્ત ધન ક્યું? અને તો કે એટલે ચોથા શ્લોકમાં બતાવે, પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિ વિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજયેત્ય પાણી ગૃણાતુ મે નદમગો સસુતાદયો. મારી પાસે અરે ઘણું બધું પુણ્ય પડ્યું છે, મેં બ્રાહ્મણોની સેવા કરેલી છે, ગુરુના વચનોમાં વિશ્વાસ રાખેલો છે. પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રતદેવ વિપ્ર ગુરુવર્ચનાદિ વિરલમ ભગવાન પરેશ. મેં ગદા ગ્રજનું મેં એનું સ્મરણ કર્યું છે, ચતુર્ભુજ નારાયણનું મેં સ્મરણ કર્યું છે, અને આ બધું મારી પાસે ધન પડ્યું છે પરમાત્મા. અને અરે એ હું તમને કરિયાવરની અંદર હું આપી દઈશ, પણ ના તમે મને લેવા માટે આવજો. હું શિશુપાલના હાથમાં હાથ નહીં હોપું. શિશુપાલ એટલે સંસારમાં રહેવા વાળો જીવ જે બાળ બચ્ચાનો ઉછેર કરે અને એમાં ને એમાં પોતાનું જીવન નિર્વાહ કરી નાખે, એ જીવ એટલે સંસારી જીવ, અને એનું નામ છે શિશુપાલ. અને ત્યારે રૂકમણી કહે હું શિશુપાલની સાથે નહીં પરણું. હે ભગવાન સાંભળો, 7મા શ્લોકમાં છેલ્લે તો એમ કહી દીધું કે જો તમે મને લેવા માટે આવવાના હોય ને તો જ આ 7મો શ્લોક તો ન વાંચો, પણ જો લેવા ન આવવાના હોય ને તો 7મો શ્લોકને વાંચજો. આ રૂકમણી પત્ર છે, આ રૂકમણી પત્ર 7 શ્લોકનું છે, અને એ હજી દ્વારિકાના એ જગત મંદિરની અંદર એટલે રાત્રે ભગવાનનું જ્યારે શયન થઈ જાય છે ને, અને ત્યારબાદ જ્યારે ભગવાનને શયન કરાવે અને એ પહેલાં ત્યાંના એ બધા જ બ્રાહ્મણો ભગવાનને રૂકમણી પત્ર સંભળાવે છે, અને ત્યારબાદ ભગવાનના મંદિરના બારણા બંધ થાય છે. એટલે હજી પણ નિયમ રહ્યો છે. એટલે અહીંયા હાઇલાઇટ મારી છે 7મા શ્લોકમાં કે જો તમે મને લેવા ન આવવાના હોય ને તો જ તે તમે આ 7મો શ્લોકને તમે વાંચજો. પણ લખ્યું તો શું? અને ત્યારે એટલું જ કીધું, ભગવાન હવે શેથો પુરુંતો દ્વારકાધીશ તમારા નામનો એ જો કદાચ ચુંદડી ઓઢું ને તો ભગવાન કૃષ્ણ તમારા નામની, બાકી સંસારના જીવની અંદર હું ક્યાંય મોહ ન પામું, સંસારના જીવની અંદર હું ક્યાંય આશા ન રાખું. હા, હવે બંગડી પહેરું તો ભગવાન દ્વારકાધીશ તમારા નામની. અને ત્યારે હું નહીં આપું, હું મારો હાથ એ કૃષ્ણ તમારા સિવાય હું બીજે ક્યાંય નહીં આપું. એ કદાચ હું મારા દેહને હું મારી જાતને કદાચ ન્યોછાવર કરી દઈશ, પણ હું શિશુપાલના હાથમાં મારો હાથ નહીં હોપું. અને ત્યારે એવું લખ્યું તો શું, યસ્યાગ્ધ્રિ પંકજરજ સ્નપનમ મહાંતો વાસંત્યુમાપતિરિવાત્મતમોપહતે યર્હાંબુજાક્ષન લભે યભવત પ્રસાદમ જયામ સુમ્રત પુષાત છત જન્મ વિષા.
7મા શ્લોકની અંદર લખવામાં આવ્યું, હે પરમાત્મા તમે મને લેવા માટે આવજો. અને કારણ કે લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડાશે. એક ને એક સમય તો આવશે, એટલા માટે જ કહેવામાં આવ્યું હતું તમે એમની સાથે પરણો. અને આપણે પણ ક્યારેક સમય મળે ને, તમે પણ તમારા એ વ્યસ્ત જીવનમાં જેમાં 7 દિવસ માટે તમે તમારા બધાય અને પોતપોતાના કામો, અને આમ તો આ બધાય જે લોકોએ આપણે સક્કરિયા પરિવાર અને એમની સાથે જે બધી જે સંસ્થાઓ જે એજન્સીઓ બધી જોડાયેલી હતી, અને બધાય પોતપોતાનો, અને આ જે બધા અમારા ભાઈઓ છે અને બધાય લોકોએ જે આટલું સુંદર મજાનું જ્યારે આયોજન કર્યું, અને ત્યારે 2-2, 5-5 મહિના જ્યારથી તારીખ લીધી હોય, અને એ પહેલાં 1-2 મહિના અગાઉ, અને આમ તો ભાવેશભાઈ ને એ બધાય તો વસાણી પરિવારમાં કથા લેવા માટે, એટલે ત્યારે અમારા હંસરાજભાઈ ત્યાં કથા હતી ત્યારથી એમનું આ એક નક્કી હતું કે ભાઈ આપણે બોલાવશું તો આ જ વક્તાને આપણે બોલાવશું, અને એવો જ એનો ભાવ, એટલે ત્યારથી એનું મન એટલે આમાં હતું. અને ચેતનભાઈ તો પછી તો એમ કહેતા હતા કે દાદા આ 45 વર્ષ ને હે, હા દાદા એ કે આ 42 વર્ષનું સપનું છે મારું, એ કે એટલે ત્યારનું કે 42 વર્ષનું આ એક અમારો એક સંકલ્પ હતો પરિવારનો, અને એ આજે કેટલા સમય બાદ આજે પૂર્ણ થયો છે. અને આજે મને એટલું કહેવા દો, હજી કથાને તો હમણાં થોડીક વારમાં હું હમણાં વિદાય આપીશ, પણ એટલે એ ભાવની સાથે એક પણ પ્રકારનું નિર્વિકતા વિના આપણું આ કાર્ય સંપન્ન થયું છે. આ કોઈ કર્યું હોય ને તો ભગવાને કર્યું છે. ત્યારે એટલે બધાએ પોતપોતાની રીતના જ્યારે આટલું સુંદર મજાનું સત્કાર્ય કર્યું છે, અને ત્યારે સમય મળે ને તો ભગવાનને પત્ર લખજો, અને પત્રમાં ઠાકોરજીને કહેજો પરમાત્મા કે તમે મને લેવા માટે આવજો. હા, ભગવાનને કહેજો કે પરમાત્મા તમે મને લેવા માટે આવજો. અને ઈ પરમાત્મા એમ કે ભાઈ હું તને કેમ લેવા માટે આવું, અને ત્યારે તમે ભગવાનને સામે કહેજો કે પરમાત્મા કે સક્કરિયા પરિવારમાં કથા હતી ને, અને ત્યારે મેં 7 દિવસ કથા સાંભળી છે, અને 7 દિવસના એ પુણ્યના સ્વરૂપે તમે મને લેવા માટે આવજો. આ કહેજો. અને ભગવાન તો આ બહુ દયાળુ છે. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓવાર્યા. ઓ મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. આમાંથી એક જ પંક્તિ તમે બધાય ગાઓ. ઓ મોર મુકુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા. ઓ મોર મુકુટ, તમે બધાય ગાઓ તો મારી ભૂલો ના ભૂલનારા, ત્યાંથી તમે શરૂ કરી દેજો, હે ને. એટલે ભગવાનને કહેજો પરમાત્મા. અને આમ ભગવાન છે ને બહુ દયાળુ છે. હા, કૃષ્ણ છે ને બહુ દયાળુ છે. હવે એ ભગવાન 1,00,000 કરતા વધારે ગુનાઓ મારા ને તમારા માફ કરી દે છે. હવે એક ગુનાની સજા આપે ને તોય ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે લઈને ક્યારેક તો એવાય વિચારો આવી જાય, અરે ક્યારેક નબળા પણ વિચારો આવી જાય છે ને આપણને. ઓહ, આમ તો જો કે મારા જીવનમાં આટલા બધા દુઃખ કેમ છે, હે ને. તો એક ગુનાની સજા જો આટલી ભયંકર મળતી હોય તો ઈ ખાલી અરે ઈ કૃષ્ણ ઈ દ્વારકાધીશ અરે ખાલી એક ગુનો માફ કરી અને 1,00,000 ગુનાની સજા આપત તો મારું તમારું શું થાત. અને એટલા માટે અરે ઈ તો ભગવાન કેવા છે. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।